સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી દરમિયાન હાઈ વોલ્ટેજ સ્થિતિ, સગર્ભા મહિલા સભ્યને કલાકો સુધી રાહ। દિયોદર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને પ્રમુખની ચૂંટણી દરમિયાન લાંબી પ્રક્રિયા અને વિલંબના કારણે સભ્યોમાં સંતોષ અને અસમંજસની સ્થિતિ જોવા મળી હતી। ચૂંટણી પ્રક્રિયા કલાકો સુધી ખેંચાતા જાડા સીટના સભ્ય કિંજલબેન નાગજીભાઈ ઠાકોર, જે સગર્ભા છે, તેમને પણ સભાખંડમાં લાંબા સમય સુધી રાહ જોવી પડી હોવાનું સમાવ્યું છે। આ દરમિયાન તેમની તબિયત અંગે પરિવારજનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। કિંજલબેનના પતિ નાગજીભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે અગાઉ પણ લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે આરોગ્ય સંબંધિત તકલીફ થઈ હતી। ડિલિવરીની તારીખ નજીક હોવા છતાં અમે લોકશાહીના પર્વમાં હાજર છીએ, પરંતુ સતત વિલંબને કારણે મુશ્કેલી વધી રહી છે, એમ તેમણે કહ્યું હતું। ચૂંટણી પ્રક્રિયામાં થયેલા વિલંબ અને વ્યવસ્થાપનને લઈને સભ્યોમાં ચર્ચા જોવા મળી હતી। ખાસ કરીને ગર્ભવતી મહિલા સભ્યને લાંબા સમય સુધી બેસાડવામાં આવતા આરોગ્ય અને સુવિધા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। ચૂંટણી અધિકારીઓ તરફથી સમગ્ર પ્રક્રિયા નિયમ મુજબ ચાલી રહી હોવાનું જણાવાયું છે, જ્યારે આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે પણ વિવિધ પ્રતિભાવો સામે આવી રહ્યા છે। આ ઘટનાએ તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વ્યવસ્થાપન અને સભ્યોની સુવિધા અંગે ચર્ચા તેજ કરી છે। અહેવાલ રાણાભાઈ પારેખી, થરાદ। ગરબા મહિલા છે, સવારના 11 વાગ્યાના અહીં બેઠા છે, કેવી તકલીફો પડી રહી છે, હજુ સુધી ચૂંટણી નથી યોજાઈ, શું કહેશો? સાહેબ, પહેલાં પણ 25 તારીખે ચૂંટણીનું આયોજન હતું। એ દિવસે 10:30 વાગે અમે હાજર રહ્યા હતા। 10:30 થી લગભગ 12-1 વાગ્યા સુધી ત્યાં ખુરશી ઉપર પોતાને બેસાડી રાખ્યા। એના કારણે પણ એ દિવસે પેનનું એવું થયું હતું અને એ દિવસે ચૂંટણી રદ થઈ હતી। તેમ છતાં અમે લોકશાહીના પર્વમાં આ ઉજવણી કહેવાય એટલે જાળવવા માટે અમે જે એમના દ્વારા 27 તારીખે પાછું આયોજન કરવામાં આવ્યું ચૂંટણીનું, એના માટે અમે ફરી પાછા આજે હાજર રહ્યા હતા। સવારના 10:30 હું મારી પત્ની સાથે અંદર પરવાનગી રહી અને અંદર એન્ટ્રી લીધી હતી, પણ તેમ છતાં અત્યારના બપોરના 3 વાગ્યા પણ કોઈ પણ પ્રકારનો જે ચૂંટણી અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો કહેવાય કે પ્રતિભાવ પાછો આપવામાં આવ્યો નથી। અમે પોતાને 16 તારીખ જે આ ગઈ 16 તારીખ ત્યારે પૂરા મહિના થયા છે અને ડૉક્ટરે 10 થી 15 દિવસનું કીધેલું કે 10-15 દિવસની અંદર ડિલિવરી થઈ શકે છે, એટલે આ 26 તારીખે ડિલિવરીની ફિક્સ ડેટ હતી, આજે 27 છે। તેમ છતાં અમે 3 વાગ્યા સુધી અહીંયા તાલુકા પંચાયતમાં હાજર છે। તો આવી 45 ડિગ્રી ગરમીમાં જો અમે લોકશાહી જાળવવા માટે, મતદાન કરવા માટે અહીંયા હાજર રહી શકતા હોય તો ચૂંટણી અધિકારી કેમ નહીં? મારો સીધો સવાલ આ ચૂંટણી અધિકારીને છે। અત્યારે બેનની તબિયત કેવી છે? આજની તારીખ આપેલી હતી। હેરાનગતિ તો ઘણી થાય, પણ અમે તૈયાર છીએ હેરાન થવા માટે, કારણ કે હવે લોકશાહીનો પર્વ છે અને એને અમે ભંગ કરવા માગતા નથી। પણ હું સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આવો એક વિચાર જે ચૂંટણી અધિકારી છે એમને પણ કરવો જોઈએ। અત્યારે ચૂંટણી અધિકારી પાલનપુરમાં દાખલ છે, શું ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે કે કેટલા વાગે કરવામાં આવશે તેવી કોઈ જાણ વહીવટી તંત્રએ કરી છે? ના, એ બાબતે કોઈ પણ પ્રકારની હજી સુધી અમને જાણ કરવામાં આવી નથી। તો કેટલા વાગ્યા સુધી તમે સગર્ભા મહિલાને કે તમારા પત્નીને લઈને અહીંયા બેસશો? 3 વાગ્યાનો અમને ટાઈમ આપેલો હતો કે 3 વાગે, પહેલાં 11 વાગે હતો ચૂંટણીનો ટાઈમ, પછી 3 વાગે ટાઈમ આપવામાં આવ્યો કે 3 વાગે પાછી ચૂંટણી યોજાશે, પણ 3 વાગ્યા પણ કોઈ પણ પ્રકારનો હજી સુધી કંઈ જોવા મળતું નથી। તમારી પત્ની માટે વહીવટી તંત્ર દ્વારા અત્યારે શું વ્યવસ્થા કરવામાં આવી છે અંદર? વહીવટી તંત્ર દ્વારા તો કહીએ તો વહીવટી તંત્ર અને અમે ખુદ એમના માટે સારી એવી સુવિધા કરી છે। એમાં હાલ લાંબી તકલીફ નથી, પણ સમજી શકો કે ઘર વગર ગર્ભવતી મહિલા મતલબ બહાર આવી જગ્યાએ આવા માહોલમાં અને ડિલિવરી ટાઈમે અહીંયા રોકાયા એ ખૂબ મોટી વાત કહેવાય અને અમે રોકાશું। પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હું એટલું જ કહીશ કે જેમ બને એમ ઝડપી અને અમે હેરાન ના થઈએ એના માટે આ ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરાવો। એના ભાગરૂપે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અત્યારે સભાખંડ તાલુકા પંચાયતમાં અને કઈ રીતે વ્યવસ્થા છે, કંઈ ગેરવ્યવસ્થા ના થાય કે ગેરરીતિ ના થાય એની ચકાસણી માટે અમે સાંસદ શ્રી ગેનીબેન, પૂર્વ ધારાસભ્ય શિવાબા, ધારાશાસ્ત્રી BK જોશી સાહેબને બધા અહીંયા આવ્યા છે
અને અમારા 12 સભ્યો એક સાથે હમણાં આવશે અને શાંતિપૂર્ણ મતદાન થાય એની જવાબદારી તંત્રની છે. ગઈ વખતે પણ ભાજપના લોકોએ ખોટી રીતે અંદરો-અંદર એક નાટક ઊભું કરીને ચૂંટણી મુલતવી રાખી હતી. આજે પણ ના થાય એની જવાબદારી ચૂંટણી અધિકારીની છે, પોલીસની છે. અને ક્યાંય જો ભાજપના સભ્યો અંદરો-અંદર ફરતી નાટક કરે તો એમને ખરેખર કાર્યવાહી કરીને એમને બહાર કાઢવા જોઈએ. બાકી ચૂંટણી મુલતવી ના લેવી જોઈએ. ને જો ફરતી જો ચૂંટણીમાં ક્યાંય ગેરરીતિ કરી ચૂંટણી મુલતવી રાખવાની કોશિશ કરશે તો આ દિયોદરની પ્રજા હવે સહન નહીં કરે. સહન કરવાની પણ એક હદ હોય છે. એ કહેવા માટે અમે સૌ અહીંયા આવ્યા છીએ. આપને કોઈ એવી શંકા છે કે આજે મુલતવી રાખશે? દેખો, શંકા તો ગઈ વખતે જે થયું એના પછી હવે આમના પર વિશ્વાસ રાખવો ખૂબ મુશ્કેલ વાત છે. કેમ કે સરકાર ને તંત્ર દ્વારા ભાજપ દ્વારા સામદામ દંડ નીતિને અપનાવી રહ્યા. ગઈકાલે ₹1.25 કરોડ સુધીના એક તાલુકા પંચાયત ડેલિકેટને જો ઓફર કરતા હોય તો આ ભ્રષ્ટાચારનો પૈસો ભેગો કરીને આવી રીતે લોકોએ ચૂંટેલા સભ્યને ખરીદવાની કોશિશ કરતા હોય એટલે ગમે તે કરી શકે આ લોકો. નમસ્તે. જો અત્યારે સવારમાં આપણે બીજી તારીખ આપેલી 25ની બદલે 27 તારીખના 11:30 વાગે આપણે બધાએ જેમ ખબર છે એ રીતે કે આપણા જે અધ્યક્ષી અધિકારીશ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકે નહીં અને અધ્યક્ષી અધિકારીશ્રી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે. એના પછી અમને બપોરે 3 વાગ્યાનો સમય આપેલો. તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે. કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપરી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરી. આને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને 25મી બાદ 27મી પણ ચૂંટણી મોકૂફ રખાઈ છે, શું કહેશો? દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 25 તારીખે યોજાવાની હતી. 25મી તારીખે અમારા સભ્યો બધા 12 સભ્યો કોંગ્રેસના છે, 10 ભાજપના છે. એ દિવસે પણ આખો દિવસ સભાખંડમાં બેઠા 6 વાગ્યા સુધી. એમણે ફરી 27 તારીખ આપી. તો આજે 11 વાગ્યાથી કરીને અત્યારે લગભગ 5 વાગ્યા સુધી અમારા સભ્યો એ તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠા. પહેલાં એમણે 11 વાગે ચૂંટણી કરવાની હતી, ના કરીએ. ચૂંટણી અધિકારી કોઈ ના આવ્યા. એના પછી કીધું કે 3 વાગે આવશે, તો 3 વાગે પણ ના આવ્યા. અમે રૂબરૂ ત્યાં કલેક્ટર ઓફિસ જઈ આવ્યા અને કલેક્ટર ઓફિસે ગયા પછી અમને સમાચાર મળ્યા કે જે જિલ્લા વિકાસ અધિકારી જે વાવ થરાદના છે એમને કલેક્ટરનો ચાર્જ આપેલો છે, એ બોર્ડર ઉપર ગામોની વિઝિટ લેવા માટે ગયા છે. એટલે એમને તાલુકા પંચાયતની ચૂંટણી કરાવવામાં કે ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવામાં રસ નથી. એમને મોબાઈલ બંધ રાખીને આ રાજ્યની અંદર આઈએસ ને આઈપીએસની જે હાલત છે એ કેવી છે કે કોઈ ઇમરજન્સી કે ગમે એ નિર્ણય લેવાનો હોય તો કલેક્ટર એ બંધારણમાં એને ઓથોરિટી છે. એ નિર્ણય લેવાને બદલે કલેક્ટર મોબાઈલ બંધ કરીને એ બીજા ગામડામાં જતા રહે અને ચૂંટણી પંચના જે નિયમો છે એનું પાલન ન કરે. આનાથી બીજા ગુજરાત માટે કાળા દિવસો કોઈ હોઈ શકે નહીં. અમારી એક બેન કે જે પ્રેગ્નેન્ટ છે એને આજ ડિલિવરી હતી, છતાં પણ મેડિકલ ડોક્ટરોની હાજરીમાં કે ડોક્ટરોની સેવામાં રહીને એમ્બ્યુલન્સ સાથે એ 11 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી આજે સભાખંડની અંદર છે. એ ભારતીય જનતા પાર્ટી મહિલાઓની સુરક્ષાની વાત, મહિલાઓના સન્માન માટેની વાત, મહિલાઓની સશક્તિકરણની વાત અને મહિલાઓ માટે ખૂબ એમના જે ભાવુક ભાષણ સાંભળો ત્યારે આપણને એમ લાગે ને અત્યારે જે દાખલો જુઓ તો એક બેનને ડિલિવરી આવવાની છે એમના ઉપર પણ એમને દયા નથી આવી. હું ચૂંટણી અધિકારીઓ એમને કહેવા માગું છું, રાજ્યના વહીવટી તંત્રને કહેવા માંગુ છું અને જે એમના ઓથોરિટીના ખરાબ બધું આ કૃત્ય કરવાવાળાને કહેવા માંગુ છું કે તમારે ઘરે બેન છે, તમારે ઘરે દીકરી છે, તમારે ઘરે પણ કોઈ મહિલાને ડિલિવરી હશે અને એ ટાઈમે આ જે આ બેન માટે તમે જે અત્યાચાર ગુજાર્યા એ તમને કેટલા અંશે વ્યાજબી લાગે છે અને કદાચ આ જગ્યાએ તમારી બેન દીકરી હોત તો તમને કેવી વેદના થોત. એટલે આ ભાજપના જે એના મળતિયાઓ અને હું માનું છું ત્યાં સુધી જે બ્યુરોક્રેસી વહીવટી તંત્ર કહેવાય એ લોકોનો પગાર લે છે અને હાથા ભાજપના પટ્ટાવાળાને ખેંચ પહેરવાનું વહીવટી તંત્રએ બાકી રાખ્યું છે. આજે આ પહેલી એવી ઘટના હશે કે એસડીએમને વસ્તી ઉપાડીને પાછો એને ઓફિસમાં નાખે અને એના કપડાં ફાડી નાખવા ઉધેની હાલત આજે આ રાજ્યની અંદર અને આ જિલ્લાની અંદર એ આ વહીવટી તંત્ર ઉપર આટલું એટેક થવા મળ્યું છે. એના ઉપરથી વહીવટી તંત્રના કર્મચારીઓ સમજવું જોઈએ કે પ્રજા ઉપરનો જે અત્યાચાર છે, પ્રજાની જે સહનશીલતા છે, પરાકાષ્ઠ છે, આના દાખલા બીજા રાજ્યોમાં કે બીજા જિલ્લામાં થઈ અને આવનાર સમયની અંદર
જે અધિકારીઓની એક સુરક્ષા છે કે અધિકારીઓનો પ્રોટોકોલ છે એના માટે પણ એક રેડ સિગ્નલ સમાન આજે આ 3 દિવસથી મને પોતાને લાગે છે. ચૂંટણી અધિકારી ક્યાં હતા બેન આજે? એ મેડિકલ ત્યાં આપણે બનાસ જે મેડિકલ હોસ્પિટલ છે આપણી સિવિલ હોસ્પિટલ એની અંદર એડમિટ કર્યા એવું સાંભળ્યું છે અમે, પણ એ મેડિકલ જે હોસ્પિટલ છે એ કોઈના લોકોની સારવાર માટે નથી, એ ખોટા સર્ટી માટે કરીને અને આવી ચૂંટણીઓ રોકવા માટે કરીને એ મેડિકલ હોસ્પિટલ બનાવી હોય એવું અમને પોતાને લાગે. ત્યાં મીડિયાને ના જવા દેવું, બીજા કોઈને ન જવા દેવા અને માત્ર એક ખાનગી રીતે એક પ્રાઇવેટ હોસ્પિટલ હોય માલિકીની ભેટી એવું વર્તન ત્યાં થઈ રહ્યું છે. નવી તારીખ જાહેર નથી કરી, શું હાઈકોર્ટમાં જશે? હા, અમે જે પ્રાંત અધિકારી છે એના સામે પણ હાઈકોર્ટમાં જઈશું. જેણે ચૂંટણી તારીખ નક્કી નથી કરી અને જે ઓથોરિટી છે એના માટે કરીને જે કાયદાકીય અમારે લડાઈ લડવાની થાય એ અમે લડી અને ચૂંટણીની તારીખ હાઈકોર્ટમાં નક્કી કરાવીશું. અમારા લોકો ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છે એના માટે પણ લડીશું. અને એ ગમે એટલા કાવતરા કરે, ગમે એટલા પ્રયત્નો કરે, પણ અમારા કાર્યકરો મજબૂત છે, અમારા ડેલિકેટો મજબૂત છે. આ દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે એમાં કોઈ મેન બેક નથી. થેન્ક યુ.